ખાંડ મોંઘી થતા મીઠાઈના ભાવમાં વધારો થયો। રક્ષાબંધનના પર્વ ટાણે મીઠાઈના ભાવમાં તોતિંગ ઉછાળો। માવાની મીઠાઈમાં કિલોએ 40 રૂપિયાનો ભાવ વધારો થયો તો ડ્રાયફ્રૂટની મીઠાઈમાં 70 રૂપિયાનો વધારો ઝીંકાયો। સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની મુશ્કેલી વધી। તહેવાર બાદ ભાવ વધારવા એસોસિએશને અપીલ કરી। ભાવ વધારાથી ગ્રાહકોની ખરીદી પર અસર થશે। મોંઘવારીને કારણે તહેવારોની મજા ફીકી થશે। ખાંડ વધારા લીધે મીઠાઈ લેવી થોડી અઘરી પડે છે। પહેલાં આપણે જે વિચાર કરતા હતા કે ચલો ભાઈઓ માટે કાજુ કતરી લઈ જઈએ, હવે થોડું પોસિબલ નથી, કારણ કે કાજુ કતરીના ભાવ તો એનાથી વધી ગયા, એટલે આપણે ઓછાવાળી મીઠાઈ લઈ જઈએ છીએ। આ વખતે સ્વીટ त्यौहार तो नहीं कही सके, अपन फिक्की फिक्की त्यौहार कही शकाय है। जो मिडिल क्लास के लोग हैं या उनके अपर हैं, उनको बहुत फर्क ना पड़े 10-20 रुपए से, लेकिन जो नीचे वाले तबके के लोग हैं जिनकी आय 5,000 से 10,000 के बीच में है या उससे कम है, जो हेल्पर हैं या जो वर्कर है, लेबर है, उनको पर बहुत फर्क पड़ेगा। और वो खरीदेंगे तो जरूरी वही करेंगे, 100 ग्राम खरीदेंगे, जो 500 खरीदते थे 1 किलो खरीदते थे वो 100-200 ग्राम खरीदेंगे। 40 રૂપિયા જેવો વધારો દેખાઈ રહ્યો છે અમને। અને કાજુની આઈટમ કોઈ પણ હોય, કાજુની સ્વીટ્સ હોય, એમાં 70 થી 80 રૂપિયાનો વધારો દેખાશે। એમાં ખાંડ અને ડ્રાયફ્રૂટ બંનેના ભાવ વધ્યા છે, એટલે એવી જે મીઠાઈઓ છે એમાં 70-80 રૂપિયા જેવો વધારો દેખાય છે। સૌથી હાઈએસ્ટ શુગરમાં જ અત્યારે અમને એ દેખાય છે। ઇવન ડ્રાયફ્રૂટમાં કાજુના ભાવ ઘણા બધા વધ્યા છે, ઇલાયચીના ભાવ હમણાં એકદમ શોર્ટ ટાઈમમાં બહુ વધ્યા છે, બદામમાં પણ ભાવ વધારો છે। એટલે ઓવરઓલ રો મટીરિયલ જે કોસ્ટ છે બધામાં ઇફેક્ટ દેખાય છે અમારી ફિલ્ડની। ગરાકીમાં ઘણી અસર છે, આશરે 25 થી 30% જેવું માર્કેટ ડાઉન દેખાઈ રહ્યું છે।